ભાવનગરમાં જ્યાં એસબીઆઈ બેંકની બહાર લૂંટ ચલાવવામાં આવી, 3 શખ્સો 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી. ચિત્રા સ્વામિનારાયણ એસબીઆઈ બેંકની બહાર આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. સમગ્ર લૂંટ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગ્રાહક મોટી રકમ લઈને બેંકની બહાર નીકળ્યા ત્યારે થેલો ઝૂંટવી અજાણ્યો શખ્સ ફરાર થઈ ચૂક્યો છે. તપાસનો ધમધમાટ શરૂ છે. સમગ્ર ઘટનામાં ફરિયાદીના નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસે ઊંડી પૂછપરછ હાથ ધરી છે. એસબીઆઈ બેંકની બહાર લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. 3 શખ્સો 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી. ચિત્રા સ્વામિનારાયણ એસબીઆઈ બેંકની બહાર લૂંટ ચલાવી છે. આ લૂંટ મામલે પોલીસે તપાસ કરી છે. ગ્રાહક મોટી રકમ લઈ બેંકની બહાર નીકળ્યા ત્યારે થેલો ઝૂંટવીને અજાણ્યા શખ્સ ફરાર થઈ ચૂક્યો છે. સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર. અજીત, પૂરી વિગત. જગદીશ, વાત કરવામાં આવે તો ભાવનગરના ચિત્રા રોડ પર એક એસબીઆઈ બેંક આવેલી છે. તે બેંકની અંદર બેંકનો સમય પૂર્ણ થવાના સમયે એક માર્કેટિંગ યાર્ડના એક વેપારીના પૈસા લેવા માટે એક વ્યક્તિ ગયેલો, જે પૈસા 75 લાખ રૂપિયા જેટલી અત્યારે જેમની ફરિયાદના આધારે જે રકમ નક્કી થઈ રહી છે તે પ્રમાણે 75 લાખ રૂપિયા લઈને બહાર નીકળતો હતો. તે દરમિયાન થેલો લઈને નીકળતા અન્ય 3 વ્યક્તિઓ ત્યાં રાહ જોઈને બેઠા હોય અથવા તો રેકી કરતા હોય અને તે થેલાની લૂંટ ચલાવી હતી અને જેને તમામ જે રકમ સાથેનો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તુરંત એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ કરવામાં આવી હતી અને હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ ના જે ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. તેના આધારે પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે સમગ્ર ઘટનાની. પરંતુ હાલમાં જે ભાવનગર એસપી સાથે વાત કરતા તેમણે જે વિગતો આપી છે તે પ્રમાણે જે ફરિયાદી જેની પૂછપરછ દરમિયાન અમુક પ્રકારની વિસંગતતા ઊભી થઈ રહી છે. એટલે અત્યારે પોલીસ છે તે 75 લાખની જે લૂંટની જે સમગ્ર ઘટના છે તેમાં ફરિયાદીની વાતના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે આ લૂંટને સમગ્ર ઘટનાની અંદર લૂંટ થઈ તો કેવી રીતે થઈ, આ ફરિયાદી જે વાત કરી રહ્યો છે તે સાચી છે, લૂંટારૂ કોણ છે, રકમ કોની હતી, 75 લાખ હતા કે ન હતા, આ ઘણું બધું સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટનામાં ફરિયાદી જે વાત કરી રહ્યા છે તેમાં પણ ઘણી બધી વિસંગતતા ઊભી થઈ છે. એટલે હાલ તો લૂંટની ઘટના કન્ફર્મ છે, પરંતુ પોલીસ હજી પ્રાથમિક તપાસ જે વિગતો આવી છે તે જ છે. સીસીટીવી પણ તેના આવી ગયા છે, પરંતુ હજી થોડી કલાકો સુધી અથવા સવાર સુધીમાં આ સમગ્ર ઘટનાની અંદર લૂંટની ઘટનામાં નક્કર પુરાવા સાથે, નક્કર વિગતો સાથે કદાચ એવું પણ બને કે આરોપી સાથે રકમ પણ પોલીસ કબજે કરે તેવી હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જગદીશ. ઓકે અજીત, આભાર માહિતી માટે.